المبارك في الفاتحة. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. حتى إذا جاء أحدهم الموت قال رب ارجعوني لعلي أعمل صالحا فيما تركت كلا إنها كلمة هو قائلها ومن ورائهم برزخ إلى يوم يبعثون. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આપની આ બીજી ચર્ચા થઈ રહી છે મોત, બલકે ત્રીજી મોત ને આલમે બરઝખ ઉપર. ઘણી બધી વિગતો હું મૂકી દીધો છું. ઇન્શાઅલ્લાહ પાછો ખુદાવંદ કરીમ મોકો આપશે તો કરશું. ખાલી ઇશારો આપતો જાઉં કે બરઝખ એટલે શું. ગઈકાલે અમે 4 صلوا على محمد وآل محمد. ગઈકાલે અમે 4 વસ્તુ ઉપર ચર્ચા કર્યા હતા. સારા માણસો સારી મોત, સારા માણસો ખરાબ મોત, ખરાબ માણસો સારી મોત ને ખરાબ માણસો ખરાબ મોત. એ અમે ખાલી ઈશારા ઉપર મેં વાત કર્યા હતા. જ્યારે ઇન્સાન મરી જાય છે ને એને ગુસલ કફન દેવા પછી સુપુર્દ ખાક કરવામાં આવે છે તો એના સાથે એના આમાલ પણ સાથે થઈ જાય છે. જ્યારે મરતો હોય છે ત્યારે એ પોતાની ઔલાદને જોઈને કહે છે બહુ હસરત ભરેલી અવાજમાં કે તમારા વાસ્તે હું આટલું બધું કર્યો છું, તમે મારા વાસ્તે શું કરશો? તો ઔલાદ જવાબમાં કહેશે ને કે અમે તમારા વાસ્તે કઈ નહીં કરી શકે સિવાય અમે 2 કાંદા દઈ શકે છે, તમે બસ આ 2 કાંદા દઈને તમને તમારી મંઝિલ સુધી પહોંચાડી દેશું. પછી નિરાશ થાય છે. નિરાશ થઈને કહે છે દોલતને, પોતાની દોલત પાસે જાય છે, તું મારા વાસ્તે શું કરીશ? તો દોલત કહે છે કે હું તારા વાસ્તે કઈ નહીં કરી શકું સિવાય 2 ગજ કફન, એટલું તને દઈ શકું છું, મારા પાસે બીજું દેવા વાસ્તે કઈ નથી. જ્યારે ઔલાદનો જવાબ સાંભળે છે તો ઔલાદને કહે છે કે તમારા વાસ્તે હું આટલું બધું કર્યો છું, આટલું બધું મૂકીને જાઉં છું, તમે ખાલી મને 2 કાંદા આપો છો, બીજું કઈ નહીં આપો. દોલતને કહે છે કે હું તારા વાસ્તે આટલું બધું કર્યો, તું મને ખાલી 2 ગજ કફન આપીશ, બીજું કઈ નથી આપી શકતી. એ દોલત વાસ્તે જે માણસ પોતાના દુનિયાના રિશ્તાઓને મૂકી દે છે
પોતાના બચ્ચાઓને, બાળ બચ્ચાઓને, બાયરીને, પત્નીઓને મૂકી, પત્નીને મૂકી, પત્નીઓ નહીં કહેવાય, ખોટી વાત છે, બરાબર નથી, હું એન્કરેજ નથી કરતો. પત્ની એક હોવી જોઈએ, બસ. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનો શુક્ર અદા કરું. ને કનાઅત ઇખ્તિયાર કરવી જોઈએ આપણે. કનાઅત એટલે શું? જેટલું ખુદા આપ્યું છે અલ્હમ્દુલિલ્લાહ. માણસો કહે છે કે કુરાનમાં તો 4 ની રજા છે. કુરાનમાં 4 ની રજા છે કાઢલો એટલું કહેવું કાફી નથી. પછી આગળની આયત છે ફાઅદિલુ, અગર તમારામાં અદાલત ન થવી જોઈએ તો પછી ખાલી એક ઉપર ઇત્તફાક કરજો, બસ. એક કાફી હોવું જોઈએ. ઘણા માણસો મશ્કરી મજાકમાં કહેતા હોય છે કે ના, દરરોજ થોડી એક જ વસ્તુ ખવાય, તમે બોર નથી થઈ જતા? ના, દરરોજ તમે ચિકન ખાઓ પણ એની રેસિપીઝ ચેન્જ કરતા રહ્યો. ક્યારેક એને મસાલા અલગ અલગ મસાલામાં નાખીને વાત કરો. માફ કરજો મારા બુઝુર્ગો, જરાક હું ખુલ્લી રીતે વાત કરવા ચાહું છું આજે, પણ મજમો નથી. જે મેસેજ મને પહોંચાડવાનો હતો એ નથી પહોંચી શકતો. પછી ઇન્શાઅલ્લાહ કાલે પાછું એ જ વાત અમે કરશું, અગર માણસો હશે તો. નહીં હોય તો પછી મુહર્રમ, અગર ખુદાએ મારી રોજ અહીંયા રાખી તો. પછી જયારે ઇન્સાન નિરાશ થઈ જાય છે, દોલત, ઔલાદ બંને મોઢું ફેરવી દીધા છે. બસ અમને ઔલાદ ખબરી રહી છે ક્યારે એની રૂહ કબ્ઝ થાય ને અમે જઈને એને મૂકી આવે, જઈને જવાનું છે. દોલત માં એ જ ખબરતી હોય છે કે જયારે જાય બસ એ 2 ગજ કફન દઈને એને ફારી કરી નાખો. નિરાશ જયારે થઈ જાય છે તો એનું અમલ એના સામે આવે છે અને કહે છે કે તું જો, તું હું. એ કહે છે તું છો કોણ? હું તો તને ઓળખતો પણ નથી. તો અમલ કહે છે કે હું છું કે જેના વાસ્તે તું ઔલાદની ફરામોશી કબૂલ કર્યો, મને ફરામોશ કરી ઔલાદની ખિદમત કબૂલ કર્યો. જો તને મૂકીને વટાઈ ગઈ છે, મને મૂકીને મારી વિચાર કરવા વગર તું દોલતને સંભાળતો રહી ગયો હોય, દોલત તને મૂકી દીધી છે, પણ હું તારો વફાદાર અમલ છું, તારા સાથે ચાલીશ. ને અમલ પછી આપણા ઉપર છે કે અમે કેવો અમલ લઈને જવા ચાહીએ છે, બસ. ફરક એ છે. અગર અમલ આપણા સારા હશે તો આપણી જિંદગી અલ્હમ્દુલિલ્લાહ, આપણે પછી ના ઔલાદની જરૂર છે ના દોલતની જરૂર છે, કાંઈ નથી. જ્યારે ઇન્સાનને કબરમાં નાખી દેવામાં આવે છે ત્યારે અમે એને તલકીન પડીને ખુદા હાફિઝ કહીએ છીએ કે તમે જાઓ. તો તમે અમે ખાલી યાદ દેવડાવે છે ઇસ્મા ઇફહમ કરીને, એને ઝંઝોડીને, એના શોલ્ડર્સને પકડીને અમે ખાલી એને યાદ દેવડાવે છે. અહીંયા થોડીક વાર હું ખોબરી જઈશ. તાલિબ ભાઈને હું સવાલ કરીશ, તલકીન કયા જબાનમાં હોય છે? અરબિકમાં હોય છે. કાલે હું અહીંયા ગુજરી જાઉં, તમે ફ્રેન્ચમાં પડશો, મને સમજમાં આવશે? કાલે હું અહીંયા ગુજરી જાઉં, તમે ગુજરાતીમાં પડશો, મૌલાના સાહેબ તમે પડજો મારી તલકીન, અગર ખુદા ખાસ કાંઈ એવું થાય તો તમે પડશો ગુજરાતીમાં? નહીં પડો ને, કેમ કે ત્યાં જવા પછી મારી આ જબાન પણ હું ભૂલી જઈશ. પછી ખાલી મને એક જ જબાન આવડશે, એ છે અરબિક. તો તલકીન અરબિકમાં થશે. પછી અમે એને કહે છે કે જો તને પૂછવામાં આવશે કે તારા ખુદા અલ્લાહ કોણ છે, તારો નબી કોણ છે, તારી કિતાબ કઈ છે, બધા એનો હું જવાબ દઈ દઈશ. કબર બંધ થઈ જશે. પછી બીજો માણસ ઉભો રહીને બીજી તલકીન પડશે અને ખુદા હાફિઝ કરીને વટાઈ જશે. માણસ 40 કદમ દૂર વટાઈ ગયો. ખુદાવંદે કરીમ મુનકર નકીરને પહેલા નથી મોકલતો. ખુદાવંદે કરીમ પહેલા એક ફરિશ્તાને મોકલે છે, રૂમાન એનું નામ છે, ફત્તાન અલ-કુબૂર. જે દુઆએ અબુ હમઝા ઇસ્તિમાલીમાં ઇમામ ઝૈનુલ આબિદીન આ ફરિશ્તાને સલામ કરીને કહે છે કે મારા સલામ હોય રૂમાન ઉપર, જે મારા વાસ્તે એક ઇમ્તિહાનનો પરચો લઈને આવશે કબરની અંદર. પરચો લઈને નહીં, બલકે મારાથી પરચો લેશે. પરચો એટલે પેપર, કાગળિયું. બહુ ખૂબસૂરત રિવાયત છે, મને એ નથી પડવી, કાલે હું કરીશ ઇન્શાઅલ્લાહ રૂમાની વાત. રૂમાન બધું લખાવીને વટાઈ જશે. એના એટલા સુધી છે કે રૂમાન જયારે દાખલ થશે કે તમે જો ક્યારેક હું તમને ખાલી એક પ્લાસ્ટિકના કમ્પાર્ટમેન્ટ, પ્લાસ્ટિકના રૂમમાં તમને નાખી દઉં, અંધારું છે બિલકુલ, કાંઈ નથી એમાં, તો તમને ખાલી કહું કે બસ અહીંયાથી 4 બાજુથી ક્યાંય ગોળી આવશે, તમે તૈયાર રહેજો, ખાલી એક ગોળી મારીશ તમે, બસ બીજું કઈ નહીં. તો તમે દિલ તમારું થશે ક્યારે આ દીવાલ ઉપર નજર થાય, અહીંયાથી નથી આવતી, અહીંયાથી તો નથી આવતી, ત્યાંથી તો નથી આવતું. પછી માણસ ફરતો રહેશે, મગજ ફરતું રહેશે કે અહીંયાથી તો ક્યાંથી આવી જશે, ગોળી ખબર નથી આવતી. એવી જ રીતના રૂમાન પણ કબરની અંદર દાખલ થશે, આપણે ખબર ન પડે કે ક્યાંથી આવશે. જ્યારે આવશે તો એ કહે છે કે એ કબરને ચીરી નાખશે, ફાડી નાખશે, એવું દર્દનાક અવાજથી
કે માણસ પી જશે, અગર એનું ઈમાન કાચું હશે તો એ કહેશે અંત રબ્બી, તું મારો રબ છો. એવું કહેવાનું ને પછી ઈમાન ગુમાવી દીધું ને પછી એને માર જ મળશે, બીજું કઈ નહીં મળે. મીઠાઈ ને લાડવા નહીં મળે તમને ત્યાં. તો આ રૂમાન પછી જયારે રૂમાન વટાઈ જશે બધું, જયારે કાલે ઇન્શાઅલ્લાહ અગર મોકો હશે તો આજે બીજી કઈ વાત કરવી છે. ફિશાર કબ્ર, રૂમાન વટાઈ જશે, મુનકર નકીર આવશે, એ વટાઈ જશે, મૂકી જશે, અને પછી એક અઝાબ થાય છે. માણસ 40 કદમ દૂર વટાઈ જાય છે અને એના ઉપર અઝાબ થાય છે. અઝાબ, ફિશાર કબ્ર નો અઝાબ. ફિશાર કબ્ર એટલે શું? ફિશાર કબ્ર એટલે કે કોઈ કહે છે કે પાસાડીઓથી, આ જે રીતે માણસ સૂતો હશે ને કિબલા એને આ બે દિવારો જે છે એ ચાંપલી દેશે બહુ ખરાબ રીતે, એટલા સુધી કે એની જે માની પહેલી ગિઝા દૂધ પીધો હતો ને એ એના નખમાંથી નીકળશે. એવો અદાબ ખુદાવંદ કરીમ એને આપશે. रसूल खुदा मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम रसूल खुदा एक वक्त एना सहाबीनी बाजूમાં બેઠા હતા જેની સકરાતુલ મૌતની હાલતમાં હતો. બસ છેલ્લા ટાઈમ હતા, છેલ્લા વખત હતો, ઘડીઓ હતી. એ બહુ બિચારો પરેશાન, દર્દમાં હતો, બહુ હેરાન થતો હતો સકરાતુલ મૌતમાં, અને રૂહ કબ્જ નથી થતી. એની માં એની બાજુમાં બેઠી છે, રોઈ છે. રસૂલ એને કહે છે તું રો નહીં, તું એના વાસ્તે ઇસ્તિગફાર કર, હજી તકલીફમાં છે. યા રસૂલુલ્લાહ, માજરો શું છે, શું રીઝન છે, શું સબબ છે એનું આટલી તકલીફનું? તો રસૂલ કહે છે જા એની પત્નીને બોલાવી આવો, એના બચ્ચાઓને બોલાવી આવો. એના બચ્ચાઓ આવે, એની પત્ની આવે, એના સાથે વાત કરવા ચાહું છું. એની પત્ની અને બચ્ચાઓ આવે છે ત્યારે રસૂલ ખુદા બચ્ચાઓ સાથે હાથ જોડીને કહે છે મારા બચ્ચાઓ, તમે તમારા બાપાને માફ કરી દો જલ્દી, એની હાલત બહુ ખરાબ છે, એના ઉપર બહુ મોટું અઝાબ થઈ રહ્યું છે, હજી કબરમાં પણ નથી ગયો. જ્યારે એની માં પૂછે છે કે તમે બચ્ચાઓ પાસે માફી માંગી રહ્યા છો? કે છે રસૂલ કે હા, કારણ એ છે કે આ માણસ જ્યારે બહાર જતો હતો તો બહુ સારો હતો, પણ એના ઘરના અંદર એના કર્તવ્ય બહુ ખરાબ હતા. રાક્ષસ, અમે કે ને રાક્ષસ કહેવાય ને, લા હાઉલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ. આ નામ બીક લાગે આપણે અમુક ટાઈમે. ડરાવની સુરત હોય માણસની, જ્યારે ઘરના અંદર આવે તો બાયરી ચૂપ, બચ્ચાઓ ચૂપ, બધા દમ ભરેલા છે, કાંઈ હમણાં થશે. આવી હાલતમાં અગર ધણી ઘરે આવતો હોય તો લાનત હોય એના ધણી પર. અગર આવી હાલત હોય કે મારી બાયરી મારાથી બીએ ને મારા બચ્ચાઓ મારાથી બીએ, તો આપને લાનત મોકલવી જોઈએ આપણા પોતા ઉપર, કે ખુદા ન કરે એવા આપણા હોય. તો રસૂલ કહે છે ઈ માણસ એવો હતો જે બારે બહુ સારો હતો, અંદર એના ઘરમાં બહુ દર્દનાક માણસ હતો. એ બહુ તકલીફ દેતો હતો એની બાયરીને, બચ્ચાઓને રોડાવતો હતો. એવું જ એક વાક્ય બીજું મળે છે રસૂલના સહાબીનું, સાદ. જનાબે સાદ વાસ્તે એવા કહેવામાં આવે છે કે જ્યારે એનો જનાઝો જાતો હતો ને, રસૂલ ખુદા એના પગના પંજાથી ચાલતા હતા, આખા પગ જમીન ઉપર નતા રાખતા. હુજુમ ને રસૂલ પોતે શરીકે જનાઝા છે, સાથે જાય છે. તો રસૂલને પૂછવામાં આવ્યું કે તમે કેમ પોતાના પૂરા પગ નથી રાખતા જમીન ઉપર? કે છે તમને ખબર નથી એના જનાઝામાં ફરિશ્તાઓ આવ્યા છે, મને નથી ખબર કે મારા પગ ફરિશ્તાઓના પગ ઉપર રહી જાય. એ એના કાફિલામાં છે, આ જનાઝામાં છે, એના સાથે છે. મને નથી જોતું કે હું આવી કોઈ હરકત કરું ને મારે. રસૂલ એને ગુસ્લ આપે છે, રસૂલ એને કફન પહેરાવે છે, રસૂલ એનું બધું કરે છે, રસૂલ એની તલકીને પડે છે, રસૂલ એને દફનાવે છે. બધું કરવા પછી જ્યારે એની કબર રસૂલ પોતે બંધ કરે છે. રસૂલ જેવી ઝાત, રહેમતુલ લીલ આલમીન, અમે જેને કહે છે કે આલમીન વાસ્તે રહેમત છે, એવી ઝાત એની કબરને બંધ કરે છે. જ્યારે બંધ કરી દે છે ત્યારે એની માં કહે છે હનીઅન લક યા સઅદ, એ મુબારક હો સઅદ, અને મુબારક હો તું જન્નતી છો, તું જન્નતી છો. તો રસૂલ કહે છે એની માને તું ચૂપ થઈ જા, તને ખબર નથી આઝાબ કેવું શરૂ થઈ ગયું છે એના ઉપર, હજી હમણાં કબર બંધ થઈ છે, રસૂલ ઉભા પણ નથી થયા. રસૂલની મોજૂદગીમાં રસૂલ જે કબર ઉપર બેઠા હોય આપણે શું લાગે કે રહેમતુલ લીલ આલમીન અહીંયા બેઠો રહેમત જ હશે, પણ રસૂલ કહે છે ના. એની માને કહે છે એવી ગલત ફહેમીમાં તું નહીં રહેજે, એવા વિચારોમાં નહીં રહેજે કે હું બધું કર્યો છું એના વાસ્તે.
તો એ બચી ગયો છે નહીં, એના ઉપર ફિશારે કબ્ર થઈ રહ્યું છે, ફિશારે કબ્ર. તો એની માં કહે છે યા રસૂલલ્લાહ, તમારા હોવા છતાં કે હા આપણે લાગે છે ને કે આપણે રસૂલનો સદકો છે, માફ કરજો, આપણે રસૂલની શફાઅત થશે, આપણે રસૂલની આ મળશે ને ઇમામ અલી આવશે ને ઇમામ હસન આવશે ને ઇમામ હુસૈન આવશે, ઈ આપણે મગજમાંથી કાઢી દેવાનું છે. અગર આપના કર્તવ્યો ખરાબ હોય તો કોઈ ઇમામ આપને જોવા પણ નહીં આવે, ઈ મગજમાંથી કાઢી દેજો. આપણે મને પણ કાઢી દેવું જોઈએ આ વાત. ફિશારે કબ્ર વાસ્તે જ્યારે રસૂલ ખુતબો દેતા હતા, જનાબે ફાતિમા બિન્તે અસદ સાંભળી લીધા. ફાતિમા બિન્તે અસદ અમીરુલ મુમિનીનની માં, એ સાંભળી લે છે કે આવો અદાબ. ફિશારે કબ્ર તું કાંઈ નથી બોલ્યો એના બારામાં, હજી બોલીશ ને તમારું સેટરડે ખરાબ થઈ જશે. હજી માણસો ખબર તો હોય વીકેન્ડ આવે ક્યારે, ને આ તો અલ્હમ્દુલિલ્લાહ ખુશીનો દિવસ છે. ખુશીનો તો નહીં, ગમ હોવો જોઈએ અમે, કેમ કે રમદાન મુબારક જઈ રહ્યું છે. તો તમારું સેટરડે મને ખરાબ નથી કરવું, તમે બી જાશો ફિશારે કબ્રનો અદાબ સાંભળીને. તો રસૂલ ખુદા જ્યારે અદાબ બોલતા હતા ત્યારે જનાબે ફાતિમા બિન્તે અસદ માદર અમીરુલ મુમિનીન બી ગયા અને રડે છે, એવું ચીઝ મારીને રોય છે. રસૂલ ખુદા કહે છે મારી માં કેમ રોય છે, શું થઈ ગયું છે ને? કે કોઈ કીધું કે આ ફિશારે કબ્રના અદાબથી બી ગયા છે. બોલા મારા દીકરા મોહમ્મદને જલ્દી બોલાવો. રસૂલ જાય છે, માદરે ગિરામી શું છે, તમે કેમ બીઓ છો? કે યા રસૂલલ્લાહ, ખુદાની આ બરગુઝીદા એક ખાતુન રસૂલને કહે છે એ અલ્લાહના રસૂલ, એ મોહમ્મદ, મને વાયદો કર કે મને આવું આદાબ નહીં થાય, મને આવું આદાબ ન થાય, બસ આ તું મને વાયદો કરી દે. રસૂલ ખુદા કહે છે માં તમને હું ગેરંટી આપું છું તમારા ઉપર આવું આદાબ નહીં થશે. જ્યારે જનાબે ફાતિમા બિન્તે અસદને દફનાવવાનું વખત આવે છે ત્યારે શું થાય છે? પહેલા રસૂલ ઉતરે છે કબરની અંદર, પોતે સૂએ છે ને કબરને કઈ બોલે છે, કબરને કહે છે ખબરદાર અગર તું મારી માને નિચોડી છો તું યાદ રાખજે. પછી એક બીજી વાત જે ગઈકાલ અમે કહી રહ્યા હતા, ફખરુજ ઉરિયાના, અમને નાગો ઉપાડીશ તું કબરમાંથી, અમે ઉઠશું તો ત્યારે અમે નાગા હશું, આપના એબ ખુલી જશે મહેશરના સામે. ત્યારે રસૂલને આ બીબી કહે છે કે મને બીક છે, એ મોહમ્મદ મને આવી તો નથી ઉઠવું રોઝે મહેશર, મને તું ગેરંટી આપ હું આવી તો નહીં ઉઠીશ. તો રસૂલ ખુદા જ્યારે જનાબે ફાતિમા બિન્તે અસદને દફનાવી લે છે, પોતાની અબા ઉતારીને ઢાંકી દે છે ને કહે છે એ માદરે ગિરામી હું તમને ગેરંટી આપું છું તમારા એબ કોઈને દિવસ કોઈના સામે નહીં ખુલે. ઈ કબ્ર છે, ઈ કબ્ર છે, ઈ આરાબ છે, જેથી જનાબે ફાતિમા બિન્તે અસદ અમીરુલ મુમિનીન માં બીતા હતા. આપણે લાગે છે કે આ સુકૂન મળી જશે, અમે નીકળી જશું અહીંયાથી. સાદ વાસ્તે રસૂલ ખુદા કહે છે કે એ માદરે સાદ ચૂપ થઈ જા ને જા, જલ્દી જા એના બચ્ચાઓ પાસે ની બાયરી પાસે જા ને આ લોકો પાસે સાદ તરફથી માફી માંગી આવો. આ લોકો જ્યાં સુધી એને માફ નહીં કરે એનું અદાબ બંધ નહીં થાય. એના ઉપર બહુ સખત ફિશાર થઈ રહ્યું છે ને ફિશાર એક વખત નહીં હા કે ચાપડી રાખે, ના, ખુલશે પાછું દબાવવામાં આવશે, પાછું ખુલશે પાછું દબાવવામાં આવશે, કે એટલું દબાવવામાં આવશે કે અહીંયાની પસલી અહીંયા ને અહીંયાની પસલી અહીંયા થઈ જશે, એવું અદાબ. ખાલી બાયરી વાસ્તે એક પત્ની, તમારી જે પત્નીઓ છે, ખુદાનો શુક્ર અદા કરજો કે ખુદાવંદે કરીમે તમને લાયક બનાવ્યો કે તમારા ઘરે કોઈ આવી છે. હું ગઈકાલે કીધો હતો મારી ગુફ્તગુ ભાઈઓ સાથે નહીં હોય, મારી ગુફ્તગુ ભાઈઓ સાથે છે કે આપણે શુક્ર અદા કરવું જોઈએ. આપણે ભૂલી જાય છે, આ બોરિંગની વાતો થાય છે કે અમે બોર થઈ જાય છે અને પછી પારે પગ હોય છે આપણા, બીજી જગ્યાએ આપણી હાલત જાય છે. આપણે વિચાર કરતો હોય છે કે આપણે બીજી જોઈ છે, ત્રીજી જોઈ છે, ચોથી જોઈ છે. કહે છે ને ઉર્દુમાં દિલ લગા ગદી પે તો પરી ભી ક્યા ચીજ હૈ. તો એવી હાલત થાય છે આપણી. તમને હસવા આવે છે ને, હસવાની વાત નથી. વાકયાન તમારી પત્ની તમારા વાસ્તે પરી હોય છે. પરી એટલે શું? હૂરની હમશકલ. ખુદા કરે એવું હોય. ઈમાન સાથે લગ્ન કરજો તમે. ઈમાન બાયરી, ઈમાન દ પાક દામન બાયરી સાથે તમે લગ્ન કર્યા, બધું મૂકીને તમારા ઘરે આવી છે તમારી ખિદમત કરવા સાથે. ધણી ને બાયરી, જે પતિ ને પત્ની, એ એવો રિશ્તો છે જેના બારામાં ખુદાવંદ કરીમ કુરાનમાં કહે છે વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજન લિતસ્કુનુ ઇલૈહા.
આ ખુદાની નિશાનીઓમાંથી એક નિશાની છે કે જે ખુદાવંદે કરી તમારામાંથી જ તમારી અઝવાજને ખલ્ક કર્યો છે. અઝવાજ અહીંયા બાયરી વાસ્તે ધણી ને ધણી વાસ્તે બાયરી, એકબીજાના સાથે 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 થઈ જાઓ, એક મકસદ રાખીને. એક જ મકસદ હોવો જોઈએ. મકસદ એ છે કે મને સારી રીતે ખુદાની બારગાહમાં પહોંચવાનું છે. બસ એકબીજાને સાથ આપે, એકબીજા સાથે થઈ જાય. દુનિયા અને આખિરત સવારી દે છે. કાલે કદાચ એવા ડોઝીસ અમે ભાઈઓને પણ આપશું કે જરા આ લોકોને પણ થોડું ખરાબ લાગવું જોઈએ ને કે બધી તારીફ કરતી હોય છે કે મૌલાના બહુ સારા છે. ના, તમને પણ હક છે સાંભળવાનું. જરાક થોડું તમે પણ સાંભળી લેજો. તો આ ભાઈઓની ઇજ્જત કરવું આપણું ફરજ છે, આપણી ફરજ થાય છે કે આપણે વિચાર કરીએ થોડીક વાર વાસ્તે કે અમે શું કરી રહ્યા છીએ. ખુદાવંદ કરીમે જ્યારે આ અઝવાજ પોતામાંથી જ ખલ્ક કર્યા છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લઝી ખલક આદમ મિન સલસાલ કલ ફખાર વ ખલક ઝૌજતહા હવ્વા જલીલત અલ-મિqદાર. તમારામાંથી જ ખલ્ક કરવામાં આવી છે. આદમનું પુત્ર તૈયાર થઈ ગયું, એમાંથી જે થોડી ઘણી મિકદાર ખાકની બચી ગઈ હતી એમાંથી હવ્વા ખલ્ક થઈ. જનાબે આદમને જ્યારે ખુદાવંદ કરીમ ખલ્ક કરે છે, જનાબે આદમ બહુ બોર થાય છે. આપણે આપણા છે રીતના બહુ મૂંઝાતા હતા, બિચારા એકલા છે, શું છે, કાંઈ નથી મારા પાસે કરવા વાસ્તે. હું થોડા દિવસો પહેલા કંઈક બોલ્યો હતો, મને લાગે છે દર્શમાં બોલ્યો હતો કે અહીંયા મદીસમાં બોલ્યો હતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કીધા ખુદાએ જે તને પામી ગયું કાંઈ નથી ખોવાનું એનાથી. જે તને ખોવી દીધું, જે તને ગુમાવી દીધું એને કાંઈ નથી મેળવવાનું, કાંઈ મેળો નથી. આપણે બહુ બોર થઈ જાય છે જલ્દી. આપણી આદતમાં છે, આપણી ફિતરતમાં છે કે અમે નાની નાની વસ્તુમાં બોર થઈ જાય છે. હમણાં તો એવું હાલત થઈ ગયું છે કે આપણી ભાઈઓથી પણ બોર થઈ જાય છે કે ના આ નથી જોતું, આ હમણાં વાસી થઈ ગયું છે. તમારી ભાઈઓનું શું થશે? ખુદાવંદ કરીમને આ નબીઉલ્લાહ આદમ કહે છે કે હું બોર થઈ ગયો છું, માલિક મને કંઈક દે કે હું સુકૂન હાસિલ કરી શકું. ત્યારે ખુદાવંદ કરીમ એમાંથી થોડીક મિકદારમાંથી એક બાયરી બનાવે છે, એના સીગા પડે છે, નિકાહ પડે છે ખુદાવંદ કરીમ પોતે, ને એને પતિ ને પત્નીનો દરજ્જો આપે છે. આ દરજ્જાને સાથે લઈને અમે ઉર્દુમાં કહે છે શરીકે હયાત. શરીકે હયાત એટલે શું? કે આ જિંદગીના શરીકા લિબાસ, એ જિંદગીમાં આપણે સાથે સાથે ચાલશે. એ જ શરીક હયાત ફી દુનિયા વલ આખિરા. શરીકતુલ હયાત હોવી જોઈએ એવી કે તમારા સાથે દુનિયામાં પણ હોય ને આખિરામાં પણ એ જ સાથે હોય. આપણે એવી બાયરી ખુદા બધાને નસીબ કરે. أنفسكم لتسكنوا إليه أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة. તમારા અંદર એ ખુદાવંદ કરીમ મવદ્દત નાખ્યો છે ને રહમ નાખ્યો છે. ઇન્શાઅલ્લાહ કાલે મવદ્દત ને મોહબ્બતમાં જે ફરક છે એના ઉપર અમે વાત કરીશું. મોહબ્બત એટલે શું? જોતેમ અમે કરે છે ને આઈ લવ યુ. જોતેમ નવું વર્ડ છે. હું લંડન જઈશ, મારી બાયરીને મળીશ, પહેલા હું કહીશ જોતેમ, આઈ લવ યુ. આ મામૂલી વાત નથી, આ મામૂલી વાત નથી. આપણા બુઢ્ઢાઓને પણ કહીશ, આપણી માસીઓને બધાને જેને આઈ લવ યુ કહેજો આજે. આ સવાબ છે, સવાબ. મુલ્લા તમને કહું છું, સવાબ છે, અજર છે, અજર. બધાય જઈને આજે શનિવાર છે ને, બધાય જઈ ઘરે. આજે મારી તો પત્ની અહીંયા નથી, હું અહીંયાથી આખો ગુલદસ્તો લઈ જઈશ, આખો ફ્લાવર નું જે હોય ને. જમીનભાઈ તમારી જિમ્મેદારી છે, મને આપજો છેલ્લે. હું આ ફ્લાવર ઉતરીશ ને મારી બહેનને આપીશ. તમે બધાય આજે એક ગુલાબનું રોજ લઈને જાજો ઘરે. એની કદર કરીને એને કહેજો આઈ લવ યુ માય ડાર્લિંગ. મોહબ્બત ભરેલા લફ્ઝ થી એની કદર કરો. કેમ કે તે તમારા બચ્ચાઓની અમાનતદાર છે, અમાનતદાર. જે નસલ આપણે મૂકીને વટાય છે એ એની અમીન છે, અમીન. આજે પ્રસિદ્ધ સાહેબ નથી અહીંયા. એની કદર કરીને એક રોજ આપીને એને કહેજો આઈ લવ યુ. બસ જોતે જરૂરી છે, વાજિબ છે. અગર કદર નહીં કરો, કદર ન મળે. આપણે ખબર આપણે શોહર છે, શોહર વાસ્તે એવી રીતના છે. ખાલી લેડીઝ ને, મારી માઓ બહેનોને ખાલી એક જ ડોઝ આપી દઉં છું આજે. વિચાર થઈ જાય, ભલે આખી રાત વિચાર કરે,
જ્યારે પોતાના પતિઓ પાસે જાય ત્યારે રસૂલ ખુદા કહે છે શોહરનું હક બાયરી ઉપર એવું છે કે અગર ખુદાવંદ કરીમ પછી કોઈનો સજદો વાજિબ હો તો એ શોહર એ ધણીનો સજદો કરે. અગર કોઈના સામે સરેન્ડર થવું હોય તો ધણી છે તમારું ધણી, એને સરેન્ડર થાઓ, એના સામે સરે તસ્લીમને ખમ કરી રાખો. અગર માણસો બી ગયા, ભાઈઓ બી ગઈ કે એવું નથી કે આથી મને ધણીનું સજદો કરવું પડે, એની પૂજા કરવી પડે, ના એવું નથી. એટલા સુધી છે જે અલ્લાહના ફરમાન છે, જે અલ્લાહના હુકમ છે. અગર તમારો ધણી કે વાજિબાત સિવાય બીજી કોઈ વસ્તુ તમે નેક કામ કરવા જાઓ છો, ધણી કે ના કરે પગ રાખવાની રજા નથી, તો બાયરી ઉપર પગ રાખવું બારે હરામ છે, હરામ. એ તો આપણા અલ્હમ્દુલિલ્લાહ જરાક રહેમદિલી છે, મવદ્દત વ રહમાનો કાંઈક અસર આવી ગયું છે, અમે કાંઈ બોલતા નથી. એ વાત છે ભાઈઓ. ને પછી સાથે મળીને એક ખાનદાન સામે આવે છે. ખાનદાન નાનો હોય છે, 4 જણનું ખાનદાન હોય છે, એમાંથી 5 થાય છે, 10 થાય છે, 20 થાય છે, 200 થાય છે, આખી કોમ્યુનિટી બની જાય છે. આ કોમ્યુનિટીમાં મને ખબર છે હશે, જરૂર હશે, આ એનો સગો, ઓલાનો સગો, આલાનો સગો, આલાનો સગો, બધે ક્યાંથી આવ્યા છો તમે? એ બધી મોહબ્બત છે આપણે બાપ દાદાઓની, જે આજે આ નસલ અમે મૂકી ગયા છે આપણા વાસ્તે. અને કદર નથી, કદર કરવી જોઈએ. પછી ત્યારે જઈને એક મોટી કોમ્યુનિટી બને છે, મોટી જમાત બને છે, ને એ પછી એક્ઝામ્પલરી થાય છે, બીજા વાસ્તે દાખલો બની જાય છે. ને વાયદો કરવો જોઈએ એકબીજા સાથે કે પરવરદિગારની ખુશનુદીમાં હું ખુશનુદ રહીશ. તું મારા સાથે ખુશ છું, હું તારા સાથે ખુશ રહીશ. ખુશીઓ પર કાલે વાત થશે ઇન્શાઅલ્લાહ. ટાઈમ નથી આજે, આપણે ક્યાંક મહેમાની પણ છે, આપણે જવાનું છે બીજા કોઈ જગ્યાએ, બીજા કોઈ ઇમામવાળામાં. તો આ વાત છે ભાઈઓ, આપણે વિચાર કરવા જેવું છે. જરાક વિચાર કરજો. આ જોતેમ વર્ડ ઉપર એને જોતેમ છે ને, તમે બધા ઘરમાં જઈને ગોલ્ડન અક્ષરથી લખી નાખજો જોતેમ. જ્યારે અમે આવે ને ઘરમાં તો બધાને સલામ કરી સાથે કે આઈ લવ યુ ઓલ, બધાય બચ્ચાઓને, બાયરીને, બધાયને. બીજી બાયરીઓને નહીં, હા એવું નહીં કે અમે બધા રસ્તામાં ચાલતા ચાલતા ફરતા ફરતા બધાને કે ભાઈ મોહબ્બત અને મોહબ્બત આ ફરક છે. મોહબ્બત બધાય સાથે થાય, મવદ્દત એક સાથે હોય, ફરક છે. મવદ્દત ને મોહબ્બત, ખુદાવંદ કરીમ મવદ્દત નું વર્ડ વાપરેલો છે, શબ્દ વાપરેલો છે, મોહબ્બત નું નથી વાપરેલો. કાલે હું કહીશ કે મવદ્દત અને મોહબ્બતમાં શું ફરક છે. ને પછી આપણે વિચાર કરવું જોઈએ કે આપણે જ્યાં જઈ રહ્યા છે ત્યાં કરબલા એક મિસાલ છે. જનાબે વહાબ એક હબશી ગુલામ, એની બેવા માં ની ઈચ્છા છે. ઈચ્છા એ છે કે મારા છોકરાના લગ્ન થાય. એ એની બાયરી સાથે લગ્ન કરે છે. 18 દિવસ થયા છે ને આશુર એ મુહર્રમ સામે મુહર્રમનું ચાંદ દેખાણું. 18 દિવસ ખાલી એક દૂલ્હો, એક ગોટ બનીને, ગોટ બકરા નહીં, ગોટ ઇન્સાન, જે આપણે ગોટ જ કહે છે ને, દુલ્હાને શું કહેવાય, ગ્રૂમને શું કહેવાય, જે લાડો આવે, લાડા, 1 વર્ષનો 18 દિવસનો લાડુ, લાડુ કહેવાય. ઈઝી રાખજો મારા વાસ્તે, તો હું પણ ઉપાડી શકું, ડાયજેસ્ટ કરી શકું. હું પણ તમને થોડાક જ આપું છું ને, તો તમે પણ મને થોડું શીખવાડો ને, બધું ઈઝી છે. તો જનાબે વહાબના 18 દિવસ થયા છે ખાલી એના લગ્ન, 18 દિવસ. ને મુહર્રમનું ચાંદ દેખાણ, રસ્તામાં ભેગો થઈ ગયો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ઘણા માણસો હતા જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મૂકી દીધા, ઘણા માણસો હતા વટાઈ ગયા, મૂકી દીધા. ને આ જન છે હબશી છે. જનાબે વહાબ એની માં સાથે, એની પત્ની સાથે ખૈમામાં બેઠો છે. ઇમામ કાસિદ મોકલે છે કે જા તું આ વહાબ પાસે જા, ને એને કે ઇમામ તને બોલાવે છે, ઇમામ તને તેડવા આવે છે, જા જલ્દી. વહાબ આવે છે ત્યાં ઇમામ પાસે. ઇમામને કહે છે મોલા હું હાજર છું. મોલા કહે છે હા તું હાજર તો છો, પણ તારી પત્ની છે, તારી માં છે, એ લોકોને તો પૂછી લો. માં તો તરત જ તૈયાર થઈ જાય છે, પણ પત્નીને જરાક ડગમગાટ થાય છે. 18 દિવસ થયા છે મને ખાલી, હું દુલ્હન બની છું, મને ખાલી 18 દિવસ થયા છે આ મારા પતિ સાથે હું રહી છું. 18 દિવસમાં આ જઈ રહ્યો છે ને શહાદતની મોત એને મળે છે. ઈ વહાબને કહે છે વહાબ તારા જવાબ પછી મારું શું થશે, તું વિચાર કર્યો છો? તો વહાબ કહે છે કે આ કરીમ ઇબ્ન કરીમ મોલા છે, હું તને આઝાદ કરું છું, અગર ચાહે તો જા, ને અગર રહેવું હોય તો આ લોકોની બીબીઓ સાથે રહી જા.
જે હાલ ઇમામની બીબીનો થાય એ હાલ મારા બચ્ચા મારા ઓલાનો થાય. તો વહાબની બાયરી કહે છે ના, હું કબૂલ નથી કરવાની આ વાત. વહાબ કહે છે કે શું જોઈએ છે તને? કન્ડિશન જો, એક પત્ની એવી રીતના ધણીને ચાહે છે, મોહબ્બત જો આ લોકોની, મવદ્દત જો આ લોકોની. એ કહે છે કે તું જા તારા ઇમામને કે અગર આ ઇમામ તને જન્નત દેવડાવે છે તો મને પણ સાથે લઈ જાય, મને પણ આજ ઇમામ સાથે જવું છે. જ્યારે વહાબની શહાદતની ખબર પહોંચે છે ને એ માણસ માથું પકડીને જ્યારે ફેંકે છે વહાબની માની સામે, તો વહાબની માં એ કહે છે માથું ઉપાડીને, માનું જીગર પણ તો જુઓ તમે કેવું છે. માથું ઉપાડી વહાબનું ને પાછું દે છે કે જે અમે ખૈરાતમાં દઈ દીધા પાછું લેવા નહીં. એ કરીને ફેંકી નાખે છે અને સાથે સાથે એની બાયરી એ એક શહીદા છે ખાલી કરબલામાં, એક બાયરી જે ઇમામ હુસૈન અલૈહિસ સલામના કાફિલામાં શહીદ થઈ, આ વહાબની બાયરી. ઇમામ હુસૈન અલૈહિસ સલામની કરામતને જુઓ. જ્યારે વહાબ આવીને ઇમામને આ દરખાસ્ત કરે છે કે મારી બાયરી આ કન્ડિશન રાખી છે કે તમે મને અગર જન્નત દેવડાવો છો તો મારી બાયરી કહે છે કે મને પણ સાથે લઈ જાજો. વહાબ તું વ્યાધિ નહીં કર, તારાથી પહેલા તારી બાયરી પહોંચશે ત્યાં. આ ઇમામની દેન છે. અઝીઝાને મોહતરમ, હું તમને ખાલી આટલું જ કહીશ કે ઇમામના માનવા વાળા ગરમે છે તો ઇમામની વાત ઉપર અમે અમલ કરીએ. wa akhiru da'wana alhamdulillahi rabbil alamin was salatu was salamu ala khair